વાત કરીએ ઘાતકી હત્યાની। સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં હરિપુરા ગામની હદમાંથી 35 વર્ષીય અજાણ્યા યુવાનની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી। પરંતુ સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। પણ હત્યા પાછળનું રહસ્ય જે બહાર આવ્યું એ ચોંકાવનારું હતું, કેમ કે હત્યારો બીજો કોઈ નહીં પણ મૃતકના જ વિસ્તારનો 18 વર્ષનો યુવાન જ નીકળ્યો। હત્યાનું જે કારણ બહાર આવ્યું એ ચોંકાવનારું હતું, કેમ કે બદલાની આગમાં યુવાને આપી દીધી બીજા યુવાનને મોતની સજા। જુઓ અમારા વિશેષ અહેવાલ, બદલાની આગમાં આપી મોતની સજા। બદલાની આગ ઘાતક બની। કડોદરા પોલીસની હદ વિસ્તારમાં યુવાનની ઘાતકી હત્યા। કડોદરાના હરિપુરા ગામની સીમમાંથી હત્યા કરાયેલી યુવાનનો મળ્યો હતો મૃતદેહ। 7 જાન્યુઆરી 2024ના રોજ 35 વર્ષીય યુવાનની કરાઈ હતી હત્યા। હત્યા બાદ સુરત ગ્રામ્ય પોલીસ આવી હરકતમાં। પોલીસે ઘટના સ્થળની કરી ઝીણવટભરી તપાસ। એલસીબી, એસઓજી અને પેરોલ ફ્લોની ટીમ કામે લાગી। આ દ્રશ્ય જોઈ લો। કડોદરા જીઆઈડીસી પોલીસના જાપ્તામાં મોડું છુપાવી બેઠેલો આ યુવાન હત્યારો અને ઘાતકી છે। આ 18 વર્ષના યુવાને 35 વર્ષના યુવાનની ઘાતકી હત્યા કરી હરિપુરા ગામની સીમમાં સરકારી પડતર જગ્યામાં લાશ નાખી ફરાર થઈ ગયો હતો। જોકે હત્યારાની ચાલાકી પોલીસ સામે ચાલી નહીં અને માત્ર 3 દિવસની તપાસ બાદ સુરત ગ્રામ્ય પોલીસ અને કડોદરા પોલીસ આરોપીના ગિરેબાન સુધી પહોંચી ગઈ અને પોલીસે જેવી લાલ આંખ કરી આરોપી પોપટની જેમ બોલવા લાગ્યો। ગઈ તારીખ 7/1/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષ વ્યક્તિની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર તથા માથાના ભાગે પથ્થર મારી અને મૃત્યુ નિપજાવેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવેલ, જે આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમબીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ, જેના આધારે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડ સાહેબના નેતૃત્વમાં એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ જે અનડિટેક ગુનો છે એ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ, જેમાં સૌપ્રથમ તો આ જે મૃત્યુ પામનાર છે એ કોણ છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની આધારે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ, જેના આધારે તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સોર્સિસ સીસીટીવીની આધારે જાણવા મળેલ કે જે આ મરણ જનાર છે એનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની, જે અહીંયા કડોદરા રહે છે અને મૂળ એનું રહેઠાણ એ સેમરા ગામ, થાના દેહાત કોતવાલી, જમાલપુર, જિલ્લો બાંદા, યુપીનો છે અને તે આ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે આ છે એવી સૌપ્રથમ વિગત જાણવા મળેલ। ત્યારબાદ અન્ય આ જે મરનાર છે એ જે તારીખે જેનું મૃત્યુ થયું 7 તારીખે એની બોડી મળી તો એ ક્યાં હતો, એ એના જોડે કોણ કોણ હતું છેલ્લે એ બાબતે જરૂરી તપાસ કરતાં ટેકનિકલ સોર્સિસના આધારે સીસીટીવીમાંથી અમને જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે એના જોડે રાત્રે અન્ય એક વ્યક્તિ જોડે હતો। એ વ્યક્તિ કોણ છે એ બાબતે તપાસ કરતાં તપાસને આધારે જાણવા મળેલ કે જે આ બીજો વ્યક્તિ જે એના જોડે ફરે છે તપાસના આધારે જાણવા મળેલ કે એનું નામ નરેન્દ્ર ઉર્ફે ભુરિયા, જે જગમોહન બિજલાલ વર્મા, તે પણ આ જે મરણ જનાર છે એના જિલ્લાનો જ અને એના ગામ બાજુનો જ વ્યક્તિ છે એ જાણવા મળેલ, જેથી એ શંકાના દાયરામાં હોય આ વ્યક્તિ છેલ્લે એના જોડે હતો એટલે એની તપાસ કરીને ક્યાં રહે છે ત્યાં જઈને અને એને પૂછપરછ માટે તજવીજ હાથ ધરેલ। પૂછપરછ દરમિયાન જ્યારે મળી આવે ત્યારે એના જોડેથી જે આ મરણ જનાર છે એનો મોબાઈલ ફોન આ જે એના જોડે જે રાત્રે દેખાતો હતો છેલ્લે સીસીટીવીમાં એના જોડેથી મળી આવેલ, જેના આધારે વધારે ઊંડાણપૂર્વક સદરુ નરેન્દ્રની પૂછપરછ કરતાં એણે ધનિષ્ઠ પૂછપરછને અંતે ગુનાનો ઇકરાર કરેલ। કડોદરા હરિપુરા ગામની સીમમાં આવેલ વિધાતા ઇન્ડસ્ટ્રીઝ નજીક સરકારી પડતરવાળી જગ્યા પર આરોપી નરેન્દ્ર ઉર્ફે ભુરિયો વર્મા મૃતક છોટકુ પ્રજાપતિને લઈ ગયો
અને અચાનક તીક્ષ્ણ હથિયાર મૃતકના ગળામાં ફેરવી દીધું. મૃતક કંઈ સમજે ત્યાં તો મોટો પથ્થર લઈ મોઢા અને માથાના ભાગે મારી દીધા અને છોટકુ પ્રજાપતિનું મોત થઈ ગયા બાદ આરોપી પોતાના ઘરે જતો રહ્યો. કેમ કે મૃતક અને આરોપી એક જ ફળિયાના હતા, એટલે મૃતકને અવિશ્વાસ ન હતો અને વધુ વિશ્વાસમાં જિંદગી ગુમાવવાનો વારો આવ્યો. મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો અને આરોપીના મોટા ભાઈની દીકરી સાથે અફેર હતું અને કોઈ કારણસર મોટા ભાઈનું મોત થઈ જતાં આરોપીને લાગ્યું કે છોટકુના કારણે જ એના ભાઈનું મોત થયું છે. બસ એ પછી રચી નાખ્યું હત્યાનું કાવતરું. અને મૃત્યુ નિપજાવેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવેલ, જે આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમબીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ. જેના આધારે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડ સાહેબના નેતૃત્વમાં એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ જે અનડિટેક ગુનો છે એ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ. જેમાં સૌપ્રથમ તો આ જે મૃત્યુ પામનાર છે એ કોણ છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની આધારે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ. જેના આધારે તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સોર્સિસ સીસીટીવીની આધારે જાણવા મળેલ કે જે આ મરણ જનાર છે એનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની, જે અહીંયા કડોદરા રહે છે અને મૂળ એનું રહેઠાણ એ સેમરા ગામ, થાના દેહાત કોતવાલી, જમાલપુર, જિલ્લો બાંદા, યુપીનો છે. અને તે આ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે આ છે એવી સૌપ્રથમ વિગત જાણવા મળેલ. ત્યારબાદ અન્ય આ જે મરનાર છે એ જે તારીખે જેનું મૃત્યુ થયું 7 તારીખે એની બોડી મળી, તો એ ક્યાં હતો, એ એના જોડે કોણ કોણ હતું છેલ્લે, એ બાબતે જરૂરી તપાસ કરતાં ટેકનિકલ સોર્સિસના આધારે સીસીટીવીમાંથી અમને જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે એના જોડે રાત્રે અન્ય એક વ્યક્તિ જોડે હતો. એ વ્યક્તિ કોણ છે એ બાબતે તપાસ કરતાં તપાસને આધારે જાણવા મળેલ કે જે આ બીજો વ્યક્તિ જે એના જોડે ફરે છે એ તપાસના આધારે જાણવા મળેલ કે એનું નામ નરેન્દ્ર ઉર્ફે ભુરિયા, જે જગમોહન બિજલાલ વર્મા, તે પણ આ જે મરણ જનાર છે એના જિલ્લાનો જ અને એના ગામ બાજુનો જ વ્યક્તિ છે એ જાણવા મળેલ. જેથી એ શંકાના દાયરામાં હોય આ વ્યક્તિ છેલ્લે એના જોડે હતો, એટલે એની તપાસ કરીને ક્યાં રહે છે ત્યાં જઈને અને એને પૂછપરછ માટે તજવીજ હાથ ધરેલ. પૂછપરછ દરમિયાન જ્યારે મળી આવે ત્યારે એના જોડેથી જે આ મરણ જનાર છે એનો મોબાઈલ ફોન આ જે એના જોડે જે રાત્રે દેખાતો હતો છેલ્લે સીસીટીવીમાં એના જોડેથી મળી આવેલ. જેના આધારે વધારે ઊંડાણપૂર્વક સદરુ નરેન્દ્રની પૂછપરછ કરતાં એણે ધનિષ્ઠ પૂછપરછને અંતે ગુનાનો એકરાર કરેલ અને જણાવેલ કે આ જે ખૂન છે એણે જ કર્યું છે. જે ખૂન કરવાનું કારણ એને પૂછતા એણે જણાવેલ કે એનો જે ભાઈ છે એ છેલ્લા લગભગ 1 વર્ષ પહેલાં ત્યાં યુપીમાં બાંદા જિલ્લામાંથી આ જે મરણ જનાર છે એની ભાંજી છે એને લઈને અને ભાગી ગયો હતો અને ત્યારબાદ એ લોકોનું સમાધાન થઈ ગયેલ. પરંતુ ત્યારબાદ એના ભાઈનું કુદરતી કારણસર મૃત્યુ થયું હતું. એ મૃત્યુ થયું એટલે એને એમ હતું કે આ જે મરી ગયો છે મારો ભાઈ, એને આ લોકોએ કોઈ મેલી વિદ્યા કે કંઈક જાદુ કર્યું છે જેના કારણે આ મારો ભાઈ મૃત્યુ પામ્યો છે એવું એના માઇન્ડમાં હતું. જેના કારણે અહીંયા આગળ આનો આ કોન્ટેક્ટ કરીને અને આના જોડે વાતચીત કરીને અને એણે આ બોલાવીને અને આ જગ્યા ઉપર એનું આ રીતે વાતચીતમાં એના જોડે ઝઘડો થયેલ અને ઝઘડાની આધારે પછી એને ગુસ્સામાં એણે આને મારી નાખ્યો છે એવી કબૂલાત થયેલ. એટલે જે આધારે જે અનડિટેક ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. સુરત ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક કડોદરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો. જોકે ગુસ્સાની આગમાં એકે હત્યા કરી જેલમાં જવાનો વારો આવ્યો અને બીજાને અફેરની સજાની મોત મળી. એટલે કે કડોદરાનો આ કિસ્સો સમાજ માટે લાલ બત્તી સમાન છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત.